સુરતની નવી સિવિલમાં કાનના રોગ માટેના ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5 થી 2 વર્ષથી બંધ છે। આ સાથોસાથ ઓડિયોલોજીસ્ટની પણ બદલી કરી દેવામાં આવી, જેને લઈ રોજના 30 થી 45 દર્દીઓ બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર બન્યા છે। સિવિલમાં આ ટેસ્ટ ઓછામાં ઓછા એટલે કે 50 થી 100 રૂપિયામાં થઈ જતો હતો, જેના ખાનગી ક્લિનિકમાં એક ટેસ્ટના 500 થી 3500નો ખર્ચ કરવા દર્દીઓ મજબૂર બન્યા છે। કોન્ટ્રાક્ટ ઓડિયોલોજીસ્ટની યોગ્ય કારણ વગર બદલી કરી દેવાઈ હોવાની પણ ચર્ચા છે। ઓડિયોલોજીસ્ટનો પગાર પણ સિવિલની રોગી કલ્યાણ સહિતની બીજી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતો હતો। જો કે છેલ્લા 1.5-2 વર્ષોથી આ વિભાગ બંધ હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે। પરંતુ દુઃખદ બાબત એ છે કે આ પોસ્ટ ઉપર આવતા કેન્ડિડેટો પૈકી જે કેન્ડિડેટ લાયક ઠરે છે તેના સર્ટિફિકેટ અને તેના અનુભવને આધારે તેમાંથી ઘણા લોકોએ અહીંયા જોઈન કર્યું નથી। તો આ અંગે સમયસર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો શક્ય હોય તો સરકારશ્રી દ્વારા પણ આ જગ્યા ઉપર કોઈની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે તે બાબતે પણ અમે જાણ કરેલી છે।